ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સામે નોંધાયેલા કેસને પરત ખેંચવા અને તેમની જેલ મુક્તિની માંગ સાથે કુકરમુંડા તાલુકાના વિવિધ સમાજના પ્રતિનિધિઓએ મામલતદાર મારફતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું છે। કુકરમુંડા તાલુકાના વિવિધ સમાજના આગેવાનોએ કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે વનકર્મીઓ ઉપર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સહિત 9 વ્યક્તિઓ સામે નોંધાયેલી એફઆઈઆર પાયા વિહોણી હોવાનું અને રાજકીય બદલો લેવાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆતમાં રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે પાટીદાર અનામત આંદોલન સંબંધિત કેસોની જેમ આ કેસ પણ પરત ખેંચવામાં આવે। ઉપરાંત બીએનએસએસની કલમ 528 હેઠળ ગુજરાત હાઈકોર્ટ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરી એફઆઈઆર રદ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। આવેદનપત્રમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સહિત જેલમાં રહેલા અન્ય આરોપીઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ જેલમાં નવજાત બાળક સાથે રહેલી પ્રસૂતા મહિલા સહિતના આરોપીઓને માનવતાના ધોરણે મુક્ત કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। હાલ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા રજૂઆત અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી। જય જોહાર, જય આદિવાસી। આજરોજ તારીખ 30/6/2026 ના રોજ એક આવેદનપત્ર આપવા કુકરમુંડા મામલતદાર શ્રી ઓફિસ ખાતે આવી પહોંચ્યા છે। આ આવેદનપત્રનો વિષય એવો છે કે ભારતીય બંધારણમાં આર્ટિકલ 161 અને આર્ટિકલ 72 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને મળેલ વિશેષ વૈધાનિક વિવેકાધિકારનો ઉપયોગ કરી ડેડિયાપાડાના એસટી 149 અનામત સીટ પરથી ચૂંટાયેલા એમએલએ શ્રી ચેતરભાઈ ડી વસાવા સહિતના કેસમાં જે સજા જાહેર કરી છે એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને મળેલા વિશેષ અધિકાર હેઠળ આ સજાને મોકૂફ રાખી તમામ 9 આરોપીઓને જેલ મુક્ત કરવા બાબત આપણા ડેડિયાપાડા મત વિસ્તારના એમએલએ શ્રી ચેતરભાઈ વસાવા અને આદિવાસીઓના મસીહા તરીકે જાણીતા છે। વર્ષ 2023માં એક વનકર્મી સાથેના જે સામાન્ય બોલાચાલી મેટરમાં એમના ઉપર જે કેસો કરવામાં આવ્યા હતા અને એ કેસ રાજપીપળાની કોર્ટમાં સેશન કોર્ટમાં ચાલી જતા સામાન્ય બોલાચાલીના કેસમાં ચેતરભાઈ વસાવા સહિતના 9 આરોપીઓને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે એના સમર્થનમાં અને જે સરકારે જે તાનાશાહી નીતિ અપનાવી આ એમએલએ ચેતરભાઈ વસાવાને અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। સાથે સાથે દેશના જે બંધારણીય કાયદો છે 1951માં લોક પ્રતિનિધિત્વ ધારો એ ભારતની સંસદનો એક કાયદો છે જે દરેક કાયદાના વિધાનસભા ગૃહો અને સંસદ ગૃહની ચૂંટણી યોજવા સભ્યો માટેની લાયકાત અને ચૂંટણી નિરાકરણ માટેની જોગવાઈ નક્કી કરે છે, જેને કાયદા મંત્રી ડોક્ટર બી.આર. આંબેડકર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો। આ કાયદો ભારતના બંધારણની કલમ 337 હેઠળ પ્રથમ સામાન્ય ચૂંટણી પહેલા સંસદ દ્વારા ઘડવામાં આવ્યો હતો અને 27 જુલાઈ 1951 થી લાગુ કરવામાં આવ્યો છે। આ કાયદા હેઠળ દરેક લોક પ્રતિનિધિત્વને અધિકાર આપેલો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારમાં અને દેશના આદિવાસી સમાજના હક અને અધિકારો ઉપર આ મનુવાદી અને તાનાશાહી સરકાર જ્યારે ખોટી રીતે એને ઉશ્કેરી એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય ત્યારે આપણા લોકલાડીલા અને આદિવાસી મસીહા તરીકે ઓળખાતા આદરણીય ચેતરભાઈ વસાવા સાહેબને એને ખોટી રીતે એક સામાન્ય બોલાચાલીના કેસમાં એમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને સાથે સાથે એક 18 વર્ષની જે પ્રસૂતિ થયેલી મહિલા કે જેમની પાસે એક 18 વર્ષનું નાનકડું બાળક છે એમના ઉપર પણ
દયા કર્યા સિવાય આ રાજપીપળા સેશન કોર્ટે એમને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. સાથે સાથે એક સગર્ભ મહિલા પણ એમની સાથે છે અને એમના પણ આ 7 વર્ષનો જે સજાનો જે હુકમ કરવામાં આવ્યો છે અને એમને વડોદરા જેલમાં બંધ કરવામાં આવ્યા છે, એમના વિરોધમાં અમે આજે આ આવેદનપત્ર આપીએ છીએ. ભારતીય બંધારણની અનુસૂચિ 5 અને કલમ 244(1) હેઠળ જે અનુસૂચિત 5 વિસ્તાર ડિક્લેર કરવામાં આવ્યો છે, એના જે અધિકારો છે એ આદિવાસી વિસ્તારમાં જે જંગલ જમીન છે એ જંગલ જમીનને ખેડવા માટેનો એક વિશેષ એક અધિનિયમ વન અધિનિયમ 2006 એ આ સંસદે ભારતની સંસદે લાગુ પાડ્યો છે. ત્યારે આ અધિનિયમ અંતર્ગત આદિવાસી જે સમાજ છે એ જંગલની જમીન ખેડીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. ત્યારે આ મનુવાદી સરકારે અને તાનાશાહી સરકારે આ આખી સિસ્ટમને હેક કરીને અને વન વિભાગના જે અધિકારીઓને એનો ખોટો સત્તાનો દુરુપયોગ કરીને ચેતરભાઈ વસાવા અને જે ખેડૂત હતા જેમને જંગલ જમીનમાં જે કપાસનું વાવેતર કરેલું, એ કપાસના ઉભા પાકને એ નષ્ટ કરવામાં આવ્યો હતો. એના વિરોધમાં જ્યારે માન્ય ચેતરભાઈ વસાવા સાહેબે એમને પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે એમના ઉપર ખોટા આક્ષેપો કરીને, ખોટા પુરાવા ઉભા કરીને આ સરકારી તંત્રને એમના ફેવરમાં કરીને ખોટા કેસો ઉભા કરીને એમને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એના વિરોધમાં અને માન્ય ચેતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આવનારા સમયમાં જો આ સરકાર જે રીતે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે જે પાસના જે કન્વીનરોએ જે આખા ગુજરાતમાં બાંધને લઈને આખી સરકારી પ્રોપર્ટી હજારો કરોડો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું હતું અને પાસના જે કન્વીનરો છે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના જે પણ એમના કાર્યકર્તાઓ હતા એમની ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ 302, 307 અને માનવવધના ગુના સહિત જે કાયદાની જે 511 કલમો છે એ કલમમાંથી 450 જેટલી કલમો એની ઉપર લગાવીને એમને દોષી ઠેરવામાં આવ્યા હતા. એ તમામ ગુનેગારોને આ ગુજરાતની અને કેન્દ્ર સરકારની આ ડબલ એન્જિનની સરકારે એમના જે કેસો સરકાર દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને એમના કેસો પરત લઈ લેવામાં આવ્યા છે. તો જો જેમની ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહના જે ગુના દાખલ થયેલા છે એવા જે પાટીદાર અનામત આંદોલનકારીઓને જે નિર્દોષ જાહેર કરવામાં આવતા હોય, એમના કેસ પરત લઈ લેવામાં આવતા હોય, તો આદિવાસીના મસીહા અને લોક પ્રતિનિધિ એવા ડેડિયાપાડાના MLA શ્રી ચેતરભાઈ વસાવા એમના ઉપર ખોટા આક્ષેપો કરીને સામાન્ય બોલાચાલીમાં જે 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી છે અને વડોદરા જેલમાં એમને બંધ કરવામાં આવ્યા છે. તો સરકાર જે રીતે હાર્દિક પટેલ સહિતના જે પાટીદાર અનામત આંદોલનકારીઓના જે કેસ વાપસ લઈ શકતી હોય તો MLA ચેતરભાઈ વસાવા ઉપર જે લગાવેલા આક્ષેપો અને એમને સંભળાવેલી જે સજા છે એ સજા પણ મોકૂફ રાખવામાં આવે અને એમના તમામ જે કેસો છે એ પાછા લઈ લેવામાં આવે અને એમને નિર્દોષ જાહેર કરવામાં આવે. એ માંગણી સાથે અમે આ આવેદનપત્ર આજે ગુજરાતના રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આ કુકરમુંડા મામલેદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારફતે અમે આ આવેદનપત્ર આજે સુપ્રત કરવા આવ્યા છે. જો આવનારા સમયમાં ગુજરાત સરકાર MLA ચેતરભાઈ પર જે ગુના દાખલ કરેલા છે એ પરત ના લેવામાં આવે તો આવનારા સમયમાં આ ગુજરાતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોના જે આદિવાસી સમાજના આગેવાનો અને આદિવાસી સમાજ આ ગુજરાતની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. એ સાથે આવેદન અમે આપીએ છીએ. જય જોહાર, જય આદિવાસી.
चेतर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।